ॐ सुरासुरावन्दितपादपङ्कजा करैः विराजितकमनीय पुस्तका विधिश्च पत्नी कमलासनप्रिया सरस्वती नृत्यति वाचि मे सदा। લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. હૃદયના ચમનનું સુમન ચડાવી પૂજ્ય મામાની ચેતનાને વંદન કરું છું. આપ સૌને પ્રણામ કરું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ. આવો જે સત્સંગનો અવસર મળ્યો છે, આ અવસરમાં ખરા અર્થમાં અજવાળા કરીએ. રામચરિત માનસમાં બહુ સુપેરે વાત કરી છે કે જાને બીનું ન હોય પરતીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જેવી રીતે ઓલું કોલુનો બળદ છે અને એ બળદ છે એ ફર્યા કરે, એમ સહજ રીતે સંસાર પણ આમ જઈ રહ્યો છે. આમ તો સરી રહ્યો છે એટલે જ એનું નામ છે સંસાર. પણ આ કર્મચક્રમાંથી કોણ છૂટી શકે? તો ભગવદ્ ગીતા પણ કહે છે અને શાસ્ત્ર પણ કહે છે કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ધ નોલેજ ઇઝ ધ પાવર, ધ નોલેજ ઇઝ ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓફ 21st સેન્ચુરી. જેને જ્ઞાન થઈ ગયું, જે જાણી ગયા, જે સહજ રીતે જાણી ગયા અને તે સહજ રીતે તરી જાય છે. અને એટલા માટે સૌ પહેલું જે આખું ફાઉન્ડેશન છે ને, એ ફાઉન્ડેશન છે તે જાણવું. અને એટલા માટે જ્યારે વિજ્ઞાનની વાત કરતા હોઈએ, કંઈક નવું જાણવાની વાત કરતા હોઈએ, એટલે આપણે કાનને બહુ અભ્યાસ ન હોય અને એટલા માટે સ્વાભાવિક છે કે થોડો કંટાળો આવે, એને મન દેવું પડે. પણ જેનું મન લાગી જાય તો ઘણું બધું અંદરથી છે તે જડાહડા છે તે થઈ જાય છે. શાસ્ત્ર પ્રમાણે અને ધ થિયરી ઓફ ધી કર્મા, આપણે કર્મના રહસ્યોની વાત જે 2 દિવસથી કરતા આવીએ છીએ. અને જ્યારે આપણો પોતાનો અહંકાર ક્રિયામાં ભળે ત્યારે તે કર્મ બને છે. અને આપણે 3 પ્રકારના કર્મો જે કાલે આપણે ખાસ જોયા હતા. કયા કયા? એક આપણે એક રિવાઇઝ કરી નાખીએ. એક કર્મ તો સંચિત કર્મ, કે જે આપણે કર્મ છે એ કર્મ જમા થઈ જાય અને ત્યારે તે સંચિતમાં વયા જાય. અત્યારે આપણે જે કર્મ કરી રહ્યા છે, આ કર્મ કયું છે? તો આ કર્મ છે તે એટલે જો ઘણીવાર આમ રિવિઝન ન થાય ને તોય ભૂલાઈ જાય. આ તો આમ ચા પી લઈએ ને કેમ ચાની ચૂસકી વહી જાય, પણ જ્ઞાન ચા જેવું નથી. એને આમ પકડી રાખવું પડે, એને આમ વારંવાર મનન પણ કરવું પડે. તો ક્રિયમાણ કર્મ છે, ક્રિયમાણ કર્મ અને ક્રિયમાણનું તે સંચિત બનતું હોય છે. આવા આપણા હિમાલય જેટલા સંચિત કર્મો છે ને તે જમા હોય છે. આમ જોઈએ તો મોબાઈલની અંદર પણ મેમરી કાર્ડ આવે. આ મેમરી કાર્ડની અંદર બધો ડેટા છે તે અંદર હોય છે. જો ઘણીવાર મોબાઈલ પડી જાય પણ સિમ કાર્ડ પાછું મળી જાય અને એ આપણે કોઈ નવા મોબાઈલમાં નાખીએ તો આપણા બધાનો અનુભવ છે, સિમ કાર્ડની અંદર જેટલા પણ નંબર હોય તે બધા જ અંદર આવી જાય. હમણાં આપણે 15મા અધ્યાયનો પાઠ કરતા હતા ને, તો ભગવાને પણ આવી મોબાઈલને સિમ કાર્ડ જેવી વાત કરી છે. ભગવાને એવી સૂત્રાત્મક ભાષામાં કરી કે વાયુર્ગંધા નિવાસયાત ગામા વિશ્ય છે ભૂતાની ધારયામ્ય મોજસા. એના પછી જે આવે છે વાયુર્ગંધા નિવાસયાત. જેવી રીતે ફૂલની સુગંધને વાયુ છે એ ઉડાડીને લઈ જાય છે, એમ સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર, જેને શાસ્ત્ર કહે છે જીવાત્મા, અથવા તો મૃત્યુના 12 દિવસ સુધી શાસ્ત્ર પ્રમાણે એનો ટેકનિકલ વર્ડ છે. શું વર્ડ છે? પ્રેત. પ્રકર્ષેણ ઇતઃ. જવું નથી ભાઈ, જવું કોઈને હોય, કોઈને જવું ન હોય, પણ પ્રકર્ષેણ ઇતઃ એવી અદૃશ્ય શક્તિ દ્વારા, અદૃષ્ટ શક્તિ દ્વારા જેને પરાણે ખેંચીને લઈ જવામાં આવ્યો છે. અને એટલા માટે એનું નામ શું પડ્યું? પ્રેત. તો એ જે જીવાત્મા કે એ જે પ્રેત છે એ જાય છે તો ખાલી આમ નામ જતો નથી, એની સાથે કર્મોનો આખો ડેટા છે જેને આપણે સંચિત કર્મ કહીએ છીએ. અને એ કર્મોના જે સંસ્કારો છે, એની છાપો છે, એ છાપ લઈને જાય.
જો આ છાપ શબ્દ અને સંસ્કાર શબ્દ આ બંને બહુ સિમિલર છે. જેમ કે જીવાભાઈ છે એને રોજ ચાનું વ્યસન થઈ ગયું છે. ઘણા તો એવા ભાગશાળી હોય કે સવારે ચા ન પીવે ને તો ત્યાં સુધી જાજરૂ જવાનું મન ન થાય, એવા પણ હોય. ચા પીવે ને પછી જ બધું જાય. તો આ જેને છાપ પડી ગઈ છે, આ વ્યસન થઈ ગયું છે, એટલે કે છાપ પડી ગઈ. આ છાપ હંમેશા હોય છે. શાસ્ત્ર એમ કહે છે કે આ છાપને રાઇપ આઉટ કરવી, આ છાપ ભૂસવીને એ બહુ અઘરું છે. જેમ કે કોઈ વ્યસની હોય તો વ્યસન કરે છે તો એનું સ્થૂળ ફળ એ થઈ ગયું કે બીમાર પડ્યા કે કાંઈ કેન્સર કે એવું ડિટેક્ટ થયું. તો આ તો કર્મનું ફળ થયું, પણ કર્મનું એક બીજી છાપ પડે, સંસ્કાર પડે. એ સંસ્કાર ભૂસવાને એ બહુ એટલે બહુ અઘરા છે. અને એટલા માટે એ સંસ્કાર જેવો જ બીજો શબ્દ આપણે સાંભળેલો છે, અને એ શબ્દનું નામ છે વાસના, એટલે કે ઈચ્છા. જેવી વાસના હોય ને, જેવી પ્રબળ વાસના હોય તેવો બીજો જન્મ છે એ વ્યક્તિનો મળી જાય. જો એક બહુ સરળ વાત કરી દઉં કે આ યુનિવર્સ બ્રહ્માંડની એવી વ્યવસ્થા છે, આપણે જે વિચારીએ, જે ઈચ્છા કરીએ તે આજ નહીં તો કાલ પાકું પૂરી થવાની છે. કોઈ વ્યક્તિ પાસે દાખલા તરીકે 100 ઈચ્છા છે તો યુનિવર્સ છે, બ્રહ્માંડ છે, એ 100 ઈચ્છાને એકદમ ક્રમમાં ગોઠવશે અને એની એક પછી એક છે તે પૂરી કરશે. આપણે સહજતાથી બોલાઈ જાય કે આ પેલી ચકલીને કેવું સારું, ચકલી કેવી સ્વતંત્ર છે, આ એક ઈચ્છા થઈ ગઈ. તો આવી ઈચ્છા કરી તો ચોક્કસ નિયતિ સ્કેન કરશે અને એને ચકલી પણ બનાવશે. આપણે જેવી ઈચ્છા કરીએ છીએ તેવા આપણે થઈ જઈએ છીએ. તો કર્મશાસ્ત્ર આમ પણ કહે છે, ને એટલા માટે એનર્જી અને મેટર આ બંનેથી આખું જગત છે તે ચાલે છે. આપણે જેવું વિચારીએ એવા આપણે થઈ જઈએ. પુરીના શંકરાચાર્યજી એમણે એક સરસ મજાની વાત કરેલી, એમના મુખેથી સાંભળેલી, કે એક બહુ મોટા સંન્યાસી હતા અને આ સંન્યાસી એવા સિદ્ધ મહાત્મા હતા કે એમણે તો આગાહી કરેલી કે હું જ્યારે મારું શરીર છોડીશ ને એટલે રીતસર પુષ્પની વૃષ્ટિ થશે. રીતસર આમ કહેવાય ને કે એનો આમ બધા શુભ સંકેતો આવશે. અને આવી જ્યારે આગાહી કરી અને જ્યારે શરીર છોડ્યું ને એટલે આમાંથી કાંઈ થયું નહીં. એટલે શિષ્યો બધા ડિસ્ટર્બ થઈ ગયા કે ભાઈ ગુરુએ, એટલે કે ગુરુએ આવું તો કીધું હતું કે પુષ્પની વૃષ્ટિ થશે, પણ શરીર છોડ્યું પણ એવું કાંઈ થયું નહીં. ગીતામાંથી શરીર છોડ્યું તો આમાંથી કાંઈ પણ એવું થયું નહીં. એટલે શિષ્ય દુઃખી થઈ ગયો કે ગુરુએ બોલ્યું તો એ પ્રમાણે થયું કેમ નહીં. પણ એ જ મહાત્માના બીજા ગુરુભાઈ હતા, એ ગુરુભાઈ છે એ આવે છે અને શિષ્ય એને પ્રશ્ન કરે છે કે મારા ગુરુનું જે મૃત્યુ થયું પણ જે એમણે સંકેતો આપ્યા હતા એ સંકેતો થયા કેમ નહીં. એમના ગુરુભાઈ હતા એ પણ સમર્થ હતા. જો ઘણા એવા વ્યક્તિઓ સમર્થ હોય છે, સમર્થ હોય છે એટલે કે એવા જ્ઞાનથી, ઉપાસનાથી, સાધનાથી, યોગથી આખું એનું આમ ત્રિકાલ આખું એવું ખુલી જાય કે જે આપણી નજર છે એને જોઈ શકે નહીં. અને એટલે પહેલાં એના ગુરુભાઈ છે એ શિષ્યને કહે છે કે પેલો આંબો દેખાય છે, એ કે હા. એ આંબામાં કેરી છે તો કે હા. એ કેરીને તું લઈ આવ. કેરી તોડીને લાવે છે. એ કેરીને કહે છે કે તોડ. કેરીને તોડે છે અને કેરીમાંથી નીકળે છે એક કીડો. એ કીડો બતાવે છે અને કહે છે કે એ જે મહાત્મા હતા ને એ અત્યારે કીડો બન્યા છે. તો પેલા શિષ્યને પણ આશ્ચર્ય થયું કે કેમ કીડો બન્યા છે. તો એ કે ભગવાનમાં જ મન હતું, બધું બરાબર હતું, પણ છેલ્લા સમયે, અંત સમયે કેરી ખાવાનું મન થઈ ગયું. ઈચ્છા બદલાણી, ડિઝાયર છે તે ચેન્જ થઈ, ઈચ્છા બદલાણી તો કીડો થયા. કીડાને મારે છે. અને પછી જે વાત કરી હતી કે પેલી પુષ્પવૃષ્ટિ થશે, એ પુષ્પવૃષ્ટિ હવે થઈ. ભગવદ્ ગીતા આ જ વાતની પુષ્ટિ કરે છે કે યમ યમ મુક્ત્વા સ્મરણ ભાવમ તત્યજંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. છેલ્લો વિચાર છે, આ છેલ્લો વિચાર નિયતિ છે એ સ્કેન કરે છે. પણ આપણા બધાનું આ મન છે, ભગવાને મન આટલું જબરદસ્ત બનાવ્યું છે. આમ પણ લો ઓફ રિવર્સ સાયકોલોજીમાં એક સિદ્ધાંત છે અને તેનું નામ છે કે લો ઓફ રિવર્સ. એટલે કે
ઊંધું જ વિચારવે. આપણું મન, આપણે બધાને ખબર છે કે આ કરાય, તમને બધાને ખબર છે કે અત્યારે શાંતિથી સાંભળવાનું છે, તોય અમુક છે એ શરૂ જ છે કંઈક ને કંઈક ચકડવકડ જોવાનું, અહીંયાથી આમ જોવાનું. કારણ કે આપણે બધાનું મનની આ ફિતરત છે, લો ઓફ રિવર્સ. આમાં ઊંધું ચાલે. બધાને ખબર છે કે મોબાઈલ સ્વિચ ઓફ અથવા તો સાયલેન્ટ રાખવાનો, તોય મોબાઈલ વાગે. બધાને ખબર છે કે અવાજ ન કરાય, છતાં પણ અવાજ થાય. તો સાયકોલોજીનો સિદ્ધાંત છે લો ઓફ રિવર્સ. જે ના પાડવામાં આવે ને એ પહેલાં કરશે. જેમ કે વિદ્યાર્થી છે, વિદ્યાર્થીને કહેવામાં આવે કે જો કાંઈ પાછળ નથી જોવાનું, તો આપણા બધાનું મન એવું છે કે એ પહેલાં પાછળ છે તે વધારે જોશે. એટલે ઘણીવાર મનને એમ કહીએ ને કે આ નથી કરવાનું, તો એ પહેલાં કરશે. અને એટલા માટે એને કહેવાય લો ઓફ રિવર્સ. એક રાજા હતો, એ રાજાને વાળ ઉગતા જ નહોતા, અને એટલા માટે ઘણી દવા કરાવી અને એક વૈદ્યને બોલાવે છે. એ વૈદ્ય પણ કેવો હોશિયાર, એણે કીધું કે મારી પાસે તેલ છે ને આ તેલના 1 લાખ રૂપિયા થશે પ્રીતિ, પણ મારી શરત માનવાની. શું? એ કે તું એ કે રાજા માથામાં તેલ નાખ ને ત્યારે વાંદરા વિશે નહીં વિચારવાનું. હવે રાજાએ ક્યારે વાંદરાનું વિચારતો જ નહોતો, પણ આ વાંદરો ઘુસાડ્યો કોણે મનમાં? ઓલા વૈદ્યએ ઘુસાડ્યો. એટલે જ્યારે તેલ નાખે ને એટલે વાંદરો કૂદીને આવી જાય, બહારથી નહીં અંદરથી. તો એવા સંસ્કારોના પણ વાંદરાઓ છે, એવા હુપાહૂપ આપણી અંદર કરતા હોય છે કે એ જ્યાં સુધી રાઇપ આઉટ ન થાય, એ જ્યાં સુધી ભૂસાય નહીં, અને ત્યાં સુધી છે તે આગળ ગતિ છે તે થતી નથી. તો પ્રારબ્ધ, ક્રિયમાણ અને સંચિત કર્મોના આ 3 પ્રકાર છે. જો કેવા કેવા અલગ અલગ પ્રારબ્ધ નિર્માણ થયા હોય, અને આ જગતમાં આપણે બધા જે પ્રારબ્ધ ભોગવવા માટે, અને નિશ્ચિત આમ કહેવાય ને કે પ્રારબ્ધ ભોગવવા માટે આપણી બુદ્ધિ પણ તે પ્રમાણે થઈ જતી હોય છે. હવે પ્રારબ્ધ એટલે શું? પ્રારબ્ધ એટલે અનુકૂળતા. આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ છે એ કાંઈ કરતો નથી, છતાં પણ એને એવી કંઈક સરસ નોકરી મળી ગઈ કે એના ઘરમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ કે રાતોરાત છે તે કરોડપતિ થઈ ગયો. ઘણો એવો છે કે 18 કલાક 12 કલાક નોકરી કરે છે તો ખાવાના સાસા પડે છે. એક 10મા ધોરણનો વિદ્યાર્થી હોય, એક વિદ્યાર્થી એવો છે કે જે 6 કલાક 8 કલાક છે એ વાંચે છે, અને છતાં પણ માંડ એવરેજ રીતે પાસ થાય છે. અને એક વિદ્યાર્થી એવો છે કે કલાક માંડ વાંચતો હશે અને છતાં પણ સહજતાથી પાસ થઈ જાય, એટલું નહીં ટોપ 10માં આવે છે. તો આવા બધા કારણો અથવા આવું બધું આપણે સંસારમાં જોઈએ એટલે આપણને પણ પ્રશ્ન થાય કે આરું ખરેખર ભગવાન હશે? જે ભગવાન સાથે લાગેલા છે તો એ આપણને દુઃખી દેખાય, અને જેને ભગવાન સાથે નાવા નીચોવાનો પણ સંબંધ નથી, અને એ બધા છે તે મોજું કરતા દેખાય છે. આવા જ્યારે આપણે પ્રશ્નો જોઈએ અથવા જીવનમાં દુઃખ જોઈએ એટલે સહેજ આપણું મન, આપણું હૃદય હલબલી જાય અને તરત પ્રશ્ન થાય કે આવું કેમ? એક એવો જ વ્યાપારી હતો, 2 વ્યાપારી હતા, બંને કંદોય હતા, મીઠાઈની દુકાન હતી. હવે એક જેની દુકાન હતી ને એ બધા ન કરવાના ધંધા કરતો હતો, ભેળસેળ કરતો હતો, અને છતાં પણ એની દુકાન છે બહુ જોરદાર ચાલતી હતી, આમ રોજના લાખો કમાય. અને બીજો વ્યાપારી જે કંદોય હતો એ બહુ પ્રામાણિક હતો. એનો સિદ્ધાંત હતો કે ઈશ્વરને માથે રાખીને કામ કરવાનું છે, મારે જરાય ભેળસેળ કરવાની નથી. પણ થયું એવું કે એની દુકાન જ ચાલતી નહોતી અને આની દુકાન ચાલે. તો હવે કોઈ થર્ડ પર્સન હોય અથવા આપણે શું વિચારીએ કે એવું કાંઈ નીતિયુક્ત રહેવાય નહીં, આપણે પણ ભેળસેળ કરવા મંડાય. એટલે આને પણ કંઈક એવું જ મન થઈ ગયું, અને એક મહાત્મા એના ઘરે આવે છે. જો ઘણીવાર ઈશ્વરીય ભજનમાં લાગેલા એવા મહાત્માઓ હોય છે, એનો સંગ આમ તો અમોઘ છે, દુર્લભ છે, પણ એનો સંગ મળી ગયો તો આખું કહેવાય કે પરસ્પેક્શન, આખી દૃષ્ટિકોણ છે તે બદલાઈ જાય. એટલે મહાત્માને પોતાનો પ્રશ્ન રજૂ કરે છે કે હું પ્રામાણિકતાથી મારો વ્યાપાર કરું છું, અને છતાંય મારે ખાવાના સાસા પડે છે, અને આ મોજું કરે છે. એટલે મહાત્મા છે ને એને લઈ ગયા નદીના કિનારે. એ કે તારે પ્રશ્નનો જવાબ જ જોતો છે ને? આપણે તો પ્રશ્ન જ થતા નથી. બાકી જો યોગ્ય પ્રશ્નની તાલાવેલી હોય તો નિયતિ છે એ પ્રશ્નનો જવાબ પણ આપી દેતી હોય છે. એટલે કહે છે કે નદીના કિનારે એ કે અહીંયા ખાડો ગાળો, એક ખાડો કરે છે, ખાડાની અંદર ઓલાને મોકલે છે, ખાલી આટલું મોઢું છે તે બહાર રાખે છે અને એમાં પાણી નાખે છે. મોટો ખાડો હોય છે. હવે ગળા સુધી પાણી આવ્યું એટલે હવે મહાત્મા કહે છે કે અત્યાર સુધી મેં પાણી નાખ્યું તો તને કાંઈ અસર થઈ નહીં,
પણ હવે હું જો 3 ઘડા વધારે પાણી નાખીશ ને તો તારી નાકની ઉપર પાણી આવી જશે, તો તું 1 સેકન્ડ પણ વધારે રહી શકીશ નહીં. તો આ દ્વારા એમ કહે છે કે ઓલો અત્યારે મોજું કરે છે એ ભેળસેળ કરે છે એટલે નહીં, એનું પૂર્વજન્મનું અથવા તો સંચિત કર્મનું પુણ્ય છે. એ પુણ્ય છે ને ત્યાં સુધી એની પાસે સુખ કે રૂપિયા છે એ ટકેલા છે. પણ હવે જો 1-2 પાપ વધી ગયા અથવા તો એ પુણ્ય છે એ કડળભૂસ થઈ ગયું તો 1 સેકન્ડ માટે પણ એનું સામ્રાજ્ય છે તે ટકી શકશે નહીં. એટલે ઈશ્વરના દરબારનું છે ને એ પ્યોર ન્યાય જ છે. જેમ સાયન્સમાં અથવા તો ગણિતમાં પણ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ અથવા તો 2 ને 2 4 જ થાય, એમ કર્મનો સિદ્ધાંતમાં પણ જે થતું હોય તે પ્રમાણે થાય જ. એટલે એટલા માટે એમ કહ્યું કે હા, અત્યુત્કંઠૈ પાપ પુણ્યૈ ઇહૈવ ફલમશ્નુતે. પાપની ફ્રીક્વન્સી કે પુણ્યની ફ્રીક્વન્સી જ્યારે વધી જાય ને ત્યારે તે ડાયરેક્ટ રિઝલ્ટ આપી દેતી હોય છે. તો પ્રારબ્ધ અને પુરુષાર્થ, ક્યારેક માણસનું પ્રારબ્ધ જીતે, ક્યારેક માણસનું પુરુષાર્થ જીવતો હોય છે. પણ કર્મ છે ને નરી આંખે જોઈ શકાતું નથી અને એટલા માટે એક નક્કી કરી શકાય નહીં. આપણે વાત કરતા હતા કે ટેકનિકલ વર્ડ કે જે પ્રેત કે 12 દિવસ સુધી ઓર્બિટમાં એ જીવ હોય છે. હજુ કેવી વ્યવસ્થા, આમ આપણે જ્યારે વિચારીએ ને શાસ્ત્રમાં ત્યારે એમ થાય કે ઓહો, આ કેવું આખું કહેવાય કે આ કેવું આખા શાસ્ત્રો છે એ આખા ઋષિમુનિઓએ કેવી રીતે ખોલી દીધા. સંયમની પૂરી છે તો એની પણ આખી 1 કિલોમીટર 1 જોજન આપેલા છે. દાખલા તરીકે સાયન્સ પ્રમાણે કહું તો પ્રકાશ છે, પ્રકાશની ગતિ 1 સેકન્ડમાં 1,86,000 માઇલની છે. તો 1,86,000 છે એની માઇલ છે. તો 1,00,000 માઇલ ને 86,000 માઇલ જો પ્રકાશની ગતિ 1 સેકન્ડમાં ચાલતી હોય તો કર્મની ગતિ, જીવની ગતિ પણ યમપુરી જવા માટે એ બીજો જન્મ લે તે માટેની આખી એની એક પોતાની સ્પીડ હોય. આ સ્પીડ જીવની બદલાતી રહે. કેવી રીતે બદલાય? અતિશય પાપ હશે, જેને અતિશય પોતાના કર્મો ખોટા બાંધ્યા છે તો એની ગતિ સાવ હોતી જ નથી. અને જે પુણ્યશાળી આત્માઓ છે કે જે ખરા અર્થમાં કપટ વિનાનું જીવ્યા છે તો એની ગતિ, એની સ્પીડ છે એ ક્યાંની ક્યાંય હોય છે. તો કર્મની પણ સ્પીડ છે, કર્મની પણ પોતાની ગતિ છે. શાસ્ત્ર ખાલી આટલું જ કહે છે કે આપણને નડે છે શું, તો કે છે માણસનું પોતાનું કપટ અથવા તો પોતાનો સ્વભાવ. આમ તો ગામવાળા પછી નડતા આપણને જ નડતા હોય છે. એટલા માટે તે ભગવદ્ ગીતામાં ભગવાને કેટલું સરસ સૂત્ર આપ્યું, ઉદ્ધરેદાત્મનાત્માનમ. આપણા બાંધવ આપણે જ આપણા ઉદ્ધારક છીએ અને આપણે જ આપણા હાનિકારક છીએ. કપટ અને કર્મ આ બંને છે ને કથી શરૂ થાય છે. કર્મમાં કપટ હોય ને તો ત્યારે કૃષ્ણ સુધી પહોંચી શકાતું નથી. 21મી સદીમાં બુદ્ધિશાળી માણસ આટલા કપટ કરે છે. આપણે ગામને છેતરીએ એટલો વાંધો નહીં, આપણે ઈશ્વરને પણ કપટથી છે તે છેતરતા હોય છે. ને આપણા એવા કપટ છે કે કપટની છે ને આખા એક નવા શાસ્ત્રો છે તે રચાઈ જાય. દાખલા તરીકે આ કપટ તો જૂનું છે. એક ભાઈએ માનતા માની, આપણે ઘણીવાર માનતા માને ને, એક ભાઈએ માનતા માની. હવે માનતા એટલે માની, આમ તો મજબૂરીનું નામ મહાત્મા ગાંધી આપણે કહીએ છીએ એમ એ ભાઈને ઘોડી હતી અને ઘોડી પાણીદાર ઘોડી હતી. આ ઘોડી બીમાર પડી, આ ઘોડીને બચવાનો કાંઈ ચાન્સ જ નહોતો એટલે એણે જીભ કચરી. ઘણા લોકો જીભ કચરે ને, માનતા માને એ કે આ ઘોડી મારે જોતી જ નથી, મારે ભગવાનના કામમાં જ વાપરવી છે. આ ઘોડી સાજી થાય તો આ ઘોડીના જેટલા પણ રૂપિયા આવે મારે મંદિરે, મારે ધર્માદામાં આપી દેવાના છે. આવી માનતા માની. કેમ માની હતી? તો કે ઘોડીને બચવાના ચાન્સીસ જ નહોતા. હવે બોલાઈ ગયું, ભગવાને સાંભળી લીધું હશે અને 4-5 દિવસમાં ઘોડી છે એ સાજી થઈ ગઈ. હવે ઘોડી સાજી થઈ ગઈ એટલે ભાઈનો હવે વિચાર બદલાઈ ગયો. હવે એક તો જીભઈ કચરી છે અને ઘોડી વેચશે તો રૂપિયા તો એના આવશે, તો કાંઈ હવે ભગવાનને કે ધર્માદામાં તો દેવા નથી, તો હવે શું કરવું? તો હવે અહીંયાથી શરૂ થાય છે બુદ્ધિની યાત્રા, એટલે કે કપટની યાત્રા. એ ભાઈએ ઘોડી વેચવા કાઢી. આપણે કેમ મોલમાં હોય 1 બાય 1 ગેટ 1 ફ્રી, બસ એવી રીતે જ એ ઘોડી સાથે ગલુડિયું છે ને એ પણ વેચવા કાઢ્યો. અને જે લેવા આવે, ઘોડી તો પાણીદાર હતી
એટલે વેચાઈ જ જવાની હતી. એટલે જે ઘોડી લેવા આવે ને તો એ ભાઈ એમ કહે છે કે ભાઈ તમારે ગલુડિયું લેવું પડશે, અને તમારે જો ઘોડી જોતી હોય તો આ ગલુડિયાને લેવું પડશે. ગલુડિયાના 1,00,000 રૂપિયા અને ઘોડીનો 1 રૂપિયો, એટલે મારે 1,01,000 રૂપિયામાં આ દેવી છે. પણ ગલુડિયું લેવાની ઘોડી જ છે, પણ તમારે લેવાનું શું છે? ગલુડિયું છે. તો એવી રીતે 1,01,000માં ગલુડિયા સાથે ઘોડી વેચી અને ₹1,00,000 તો હવે ગલુડિયાના લીધા છે, ઘોડીના તો લીધા નથી. એટલે ₹1,00,000 છે એ જીવાભાઈએ ખીચામાં નાખ્યા, અને 1 રૂપિયો તો ઘોડીનો હતો, તો 1 રૂપિયો છે તે ધર્માદામાં એટલે મંદિરમાં નાખ્યો. આવા બધા આમ કહેવાય ને કે ભગવાન પણ છે ને દોથા ખાઈ જાય, અથવા તો છક્કડ ખાઈ જાય કે ઘૂમરી ખાઈ જાય, એવા આપણે કપટ કરતા હોઈએ છીએ. અને ભગવાનને પણ ખબર છે કે મારે કાંઈ કાકા મટીને ભત્રીજો છે તે થવું નથી. તો આવા જ્યાં સુધી કપટ હોય છે, કપટના કેટલાય પ્રકારો છે. હવે એક ભાઈ એવી માનતા માની કે છોકરો થાય ને તો મારે હીરાનો હાર ચડાવવો છે, તો છોકરો તો થઈ ગયો, હવે મૂંઝાણો, કારણ કે સોનાના ભાવ એમ હીરાના ભાવ પણ કેટલા. એટલે ભાઈ કેટલા હોશિયાર, એણે છોકરાનું નામ પાડ્યું હીરો, અને લઈ ગયા હીરાને મંદિરે, અને હીરાને ફૂલનો હાર પહેરાયો, અને ભગવાનને કીધું કે હીરાનો હાર તને અર્પણ. ભગવાનને પણ મન થાય કે આને છે ને પ્રગટ થાય ને 1-2 તો પહેલાં ત્યાં ને ત્યાં ઈટી દઉં. એટલા માટે ભાગવતની શરૂઆતમાં જ તે મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે, નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ, અમે કપટ વિનાના સત્યનું ધ્યાન ધરીએ છીએ. જ્યાં સુધી આવા કપટથી સ્વભાવ ભરેલા હશે ત્યાં સુધી અનુભૂતિ નહીં થાય. અંદરથી જે સુખનું ઝરણું છે, આ સુખનું ઝરણું છે તે સહજ રીતે ઉત્પન્ન નહીં થાય. તો આ પ્રેતની યાત્રા, જેને પ્રેત જે કપટ વિનાના જેટલા જીવ્યા છે ને એનું જીવન બહુ સહજતાથી આગળ રીતે પસાર થતું હોય છે. અલગ અલગ તો આની સંભાવનાઓ આપી છે કે પ્રેતમાંથી આપણે આ બધી વિધિ કરીએ અને ત્યારે પ્રેતમાંથી જીવ પિતૃ બનતો હોય છે. સ્વર્ગ કરતાં જે આકાશનો જે અંતરિક્ષ લોક છે, આ અંતરિક્ષ લોકમાં શાસ્ત્ર એમ કહે છે કે આ પિતૃઓનું સ્થાન છે. તો પ્રેતમાંથી પિતૃ બનતો હોય અને એના માટે વિધિ થતી હોય છે, પણ 70% કેસમાં પ્રેતમાંથી પિતૃ લોકો બનતા નથી. એ બધા પ્રેત જ રહે છે. પ્રેત એટલે કે હજી એની ઘણી બધી ઈચ્છાઓ છે તે બાકી છે, અને જ્યાં સુધી આ ઈચ્છાઓ પૂરી ન થાય ત્યાં સુધી એને બીજું નવું શરીર પણ મળતું નથી. સ્વાભાવિક છે કે કોઈ પણ એક શરીરની અથવા કોઈ પણ વસ્તુની જો આ વ્યક્તિને વેલ્યુ ન હોય, કિંમત ન હોય, તો પછી એનો પણ એક દંડ છે તે ભોગવવો પડે છે. ઘણીવાર આપણે એવું પણ સાંભળીએ છીએ કે ભાઈ ઘણાને પિતૃ નડે છે. અત્યારે કુંડલીમાં પણ જ્યોતિષ પ્રમાણે આમ કે ભાઈ તમારે પ્રેત યોગ છે, પિતૃ નડે છે. ગરુડ પુરાણમાં આખું એક પ્રકરણ છે પ્રેત કલ્પ, અને એની અંદર આખા 50થી પણ વધારે શ્લોક છે. એની અંદર પ્રેતોના અલગ અલગ પ્રકારો અને કોને કોને પ્રેત નડે. સારા વિચારો ન આવે, ભગવાનમાં સહજ મન ન લાગે, જે રજસ અને તમસ સ્વભાવના છે, જેના ચંદ્ર નબળા છે એટલે કે જેના મન નબળા છે, એવા લોકોને સહજ પ્રેત છે તે પકડી લેતા હોય છે. આપણી આ જે ફ્રિકવન્સીમાં આ પ્રેત છે ને બધા વાયુ પ્રધાન હોય છે, એટલે એ સૂક્ષ્મ રીતે છે એ બધા ઓર્બિટમાં ફરતા હોય છે. આ નરી આંખે દેખાતા નથી, પણ જેની ગતિ નથી થઈ અને એ લોકો ફરતા હોય. એ ઘણાનો અનુભવ હશે કે ઘણીવાર કોક સપનામાં આવે, ઘણીવાર એમને કાંઈ કહેવું હોય તો એમાં જેને સૌથી વધારે મન રહી ગયું હોય, આસક્તિ રહી ગઈ હોય, તો એને સપનામાં પણ આવે છે અને પોતાના સપનામાં પોતે શું કહેવા માગે છે એવું ઈજન પણ કહે છે. ભાગવતજીના જ મહાત્મ્યમાં કે ધુંધુકારી અને ગોકર્ણની કથા આપણે બધાએ સાંભળેલી છે કે આ ધુંધુકારીએ ન કરવાના કામ બધા જ કરેલા, અને ગોકર્ણ મહારાજ છે એ ગયામાં શ્રાદ્ધ પણ કરે છે, અને બધું શ્રાદ્ધ કરી અને પોતાના ગામમાં આવે છે. ખાટલો ઢાળીને રાતનો સમય હોય છે, અને ત્યારે અચાનક એને અલગ અલગ આકૃતિ દેખાય છે. ક્યારેક દેવ જેવી આકૃતિ દેખાય છે, ક્યારેક બકરી બની જાય, ક્યારેક આમ ભેંસ બની જાય, અને ક્યારેક માણસ જેવી આછી એક આમ વાયુ પ્રધાન આકૃતિ દેખાય છે, અને જોરથી રડવાનો અવાજ છે એ સંભળાય. એટલે ગોકર્ણ એમને પૂછે છે કે ભગવાન
કોષથી તમે કોણ છો. પણ પાપ એટલા બધા હોય છે કે એ પોતે વર્ણન કરી શકતો નથી. અને ત્યારે શું કરે છે, ત્યારે ભાઈ બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણને સંધ્યાનું બળ હોય, એ જે દેવની ઉપાસના કરતો હોય, પણ બ્રાહ્મણ શરીર હોય તો એના માટે બેઝિક ફંડામેન્ટલ શું છે, ત્રિકાલ સંધ્યા, એટલે ગાયત્રીવાળી સંધ્યા. સંધ્યાનું આવડે તો કાંઈ નહીં, ગાયત્રી પહેલાં કરવાની. 3 ગાયત્રી કમ્પલસરી કરવી જ જોઈએ. આપણે જેમ ઇંગ્લિશ શીખવું હોય તો પહેલાં ABCD આવડવી જ જોઈએ. ભાષા શીખવી હોય તો પહેલાં ક ખ ગ ઘ અંગ આવડવું જ જોઈએ. એમ જે દેવની ઉપાસના હોય, જે દેવનો પાઠ કરતા હોઈએ, એનું બેઝિક શું છે, ગાયત્રી. ગાયત્રી નહીં હોય ને તો જે રિઝલ્ટ મળવાનું છે એ રિઝલ્ટ છે એ 100%નું 5% મળી જાય. કારણ કે બ્રાહ્મણ શરીરની આખી ફ્રીક્વન્સી છે, એની એનર્જી જે ગ્રહણ કરવાની છે તે ગાયત્રીની જ છે. તો ગાયત્રી મંત્રની અંજલિ લે છે અને એ છાંટે છે ધુંધુકારી ઉપર. પાપ થોડાક શાંત થાય છે અને પછી રડતા રડતા કહે છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મી ધુંધુકારીતી નામતઃ. હું મારા અપલખણના કારણે ધુંધુકારી થયો, પણ હું તમારો ભાઈ છું. હજી આજના સમયમાં પણ ક્યાંક કોકને એવા ભાસ થતા હોય, કોકને પ્રેત એનો સમય હોય, ત્યારે આ યોનિના પ્રેત છે એ પણ પકડતા હોય છે. અને કોને પકડે? જો જ્યોતિષ પ્રમાણે પણ થોડોક અભ્યાસ કરેલો તો એના ઉપરથી કહું, જેની કુંડલીમાં ચંદ્ર નબળો હોય, એ જ્યોતિષી હોય ને એ કહી દે કે આને સૂર્ય નબળો છે, આને ચંદ્ર નબળો છે, આ રાહુનો અને શનિનો આ યોગ છે, સૂર્ય અને મંગળનો અંગારક યોગ છે. તો અમુક યોગ દ્વારા પણ એક ખબર પડી જાય, એક આકલન થઈ જાય કે જેનો ચંદ્ર નબળો હોય, જેનો સૂર્ય નબળો હોય, રાહુની ભયંકર જેના ઉપર ગ્રહની અસર હોય, તો એવા લોકોને પ્રેત પકડવાની ફ્રીક્વન્સી છે એ વધારે થઈ જાય. આપણે પણ જોયું હશે કે ઘણાને વળગાડ લાગે, પણ એ વળગાડ લાગે પણ એ પણ એને જ કેમ વળગાડ લાગ્યો, બીજાને કેમ ન થયો, એવો પણ પ્રશ્ન થાય. અહીંયા પણ કર્મનો સિદ્ધાંત આવી જાય કે પૂર્વજન્મનું કે આ જન્મનું કંઈક લેણા દેણી છે એ એની સાથે બાકી છે, એટલે જ વળગાડ થયો. અને એનું કારણ મળી જાય તો એનાથી વળગાડ વયો જાય. ગાયત્રીના જપ કરતા હોય. ગરુડ પુરાણનો એક બહુ જબરદસ્ત સિદ્ધાંત છે. આપણે બધાએ વૈતરણી નદીનું નામ સાંભળ્યું છે કે જીવાત્મા છે એને વૈતરણી નદી છે તે પાર કરવી પડે. વૈતરણી શબ્દ આવ્યો છે વિતરણ શબ્દ ઉપરથી. આપણી પાસે ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે એમાંથી થોડુંક સમાજમાં કે એવા જરૂરિયાતને આપણે આપી દઈએ ને, એ લોકો વૈતરણીથી છૂટી જાય. તો હમણાં જ ગરુડ પુરાણનો સ્વાધ્યાય કરતો હતો તો આખું પ્રેતનો અધ્યાય, એની અંદર આને પ્રેત લાગે, આવું છે આવું છે, આખી લિસ્ટ છે મોટી. પણ 4-5 એવા સિદ્ધાંતો આપ્યા. પુરાણની છે ને એક ટેકનિક હોય, એના અમુક 1-2 સિદ્ધાંતો હોય, એ સિદ્ધાંતો પકડી લઈએ ને તો બહુ મજા આવે. તો ગરુડ પુરાણનો આખો સિદ્ધાંત છે ને દાન ઉપર છે. કોઈના નિમિત્તનું, કોઈના નામનું આટલું પણ દાન કરી દેવામાં આવે તો એ વ્યક્તિ ત્યાં ને ત્યાં પ્રેત બાધામાંથી છૂટી જાય. આપણે તો છૂટી જાય, કારણ કે અને જોજો જે કોઈ સહજતાથી આપી દે ને, બહુ મોટા મોટા જેની પાસે કરોડો છે એ લોકો પણ આમ કરી શકતા નથી. એટલે સહજતાથી આપી દે તો દેવી ભાગવત એમ કહે છે કે જેની પાસે દેવીનો અંશ છે, જે કંઈક દૈવી ગુણ લઈને આવ્યા છે, અથવા તો જે એવી યોનિમાંથી, ઊંચી યોનિમાંથી આવ્યા છે, તો એ લોકો સહજતાથી આપી શકે. ત્યાં સુધી કોઈ માણસ છે એ સ્વર્ગમાંથી આવ્યો છે કે આ વ્યક્તિ છે એ નરકમાંથી આવ્યો છે, ખબર પડી જાય. શાસ્ત્રમાં એના એટ્રીબ્યુટ્સ, એના લક્ષણો છે તે આપ્યા છે. ઉદાહરણ આપું, જેમ કે છગનભાઈ છે એ રૂની ફેક્ટરીમાંથી આવ્યા છે, તો જે માણસ રૂની ફેક્ટરીમાંથી આટો મારીને આવ્યો હોય તો કપડામાં કંઈક રૂ લાગેલું હોય કે ન હોય. જીવાભાઈ છે એ કોલસાની ખાણમાંથી આટો મારીને આવ્યા છે, તો કોલસાનું કાંઈક એનો ડાઘો હશે. અમે બધા જ તે સદગુરુ આશ્રમથી વિધિ કરીને આવ્યા તો વરસાદ હતો તો સ્વાભાવિક છે કપડાં કાંઈક ભીંજાયેલા હશે ને હશે, તો અમે ત્યાંથી આવ્યા છે એનું લક્ષણ બતાવે. તો શાસ્ત્ર એમ કહે છે કે મનુષ્ય થયો પણ એ સ્વર્ગલોકથી આવ્યો છે કે એ નરકમાંથી આવ્યો છે, ખબર કેમ પડી જાય? એના સ્વભાવ ઉપરથી. એવા લોકો જેનું સહજ ઈશ્વરમાં મન લાગે, સહજ જે સત્વગુણી હોય કે ભાઈ ઈશ્વરમાં સહજ એની શ્રદ્ધા હોય અને ઘણા કારણ વગરના
આ બધાને નડતા હોય છે કારણ વગરના. એટલે સ્વભાવ ઉપરથી જ કહે છે શાસ્ત્ર કે એના સ્વભાવ ઉપરથી, એના લખણો ઉપરથી ખબર પડી જાય કે આ કઈ યોનિમાંથી, કે આ કેવા પ્રકારનો જીવ છે અને એ ક્યાં વળી જવાનો છે. તો ગરુડ પુરાણ એમ કહે છે કે જે સહજતાથી આપી દે તો એને એ નિમિત્તનું જેને દાન કરી દીધું તો એને આ લાગતું પડતું નથી. હમણાં જ તે ગુજરાતી મૂવી જેણે બ્લોકબસ્ટર મૂવી થઈ, તમે કદાચ જોયો હશે, 2 ભાગમાં આવી છે. વશ એનું નામ છે, વશીકરણ ઉપરનું આ પિક્ચર છે અને એનું હિન્દી પણ રિમેક થયું શેતાન. તો એ વશનો બીજો ભાગ આવ્યો અને એનો એન્ડ છે ને બહુ સરસ છે. તો મને એમાં પણ રિપલ્શન ઓફ ધી કર્મ, મને એમાં પણ કર્મનો સિદ્ધાંત દેખાણો. એમાં એક પિતા હોય અને પિતાની દીકરી હોય, એ દીકરી ઉપર 12 વર્ષથી વળગાડ છે. 12 વર્ષથી એ છોકરી છે એ વળગાડમાં જ છે, એટલે કે કાંઈ બોલતી નથી, બસ એક બાજુ જોયા કરે. અને 12 વર્ષથી વળગાડ છે જતો નથી. અને એના પિતાએ જેણે વળગાડ કરેલો હોય એને તો એને પકડી જ રાખ્યો છે અને એને પણ રીબાવે છે, મારે છે, પણ આ બાજુ દીકરીનો વળગાડ છે તે જતો નથી. તો બીજા ભાગમાં એક એવો એનો શિષ્ય આવે છે અને એ ગમે એમ કરીને ઓલા વ્યક્તિ સુધી પહોંચે છે. અને એમાં એ પિતા એમ કહે છે કે ભાઈ મારે મારી દીકરીને વળગાડમાંથી કાઢવી છે, શું કરવું? એટલે ઓલોનો શિષ્ય હોય ને એ થોડી ગણતરી કરે છે અને એ કહે છે કે તે એ કે કાંઈ વસ્તુ લીધી હતી આની પાસેથી? એ કહે છે કે ભાઈ મેં એની પાસેથી કાંઈ વસ્તુ જ નથી લીધી. એ કે તું યાદ કરી કે તે કાંઈ કે વસ્તુ લીધી છે. અને ત્યારે બરાબર યાદ કરે છે અને ત્યારે આવે છે કે હા, જો હવે યાદમાં શું આવે છે, 10 રૂપિયાની ચા પીધી હતી. ચા પીધી હતી અને એના 10 રૂપિયા છે એ એણે આપ્યા હતા. એ કે બસ, એ કે 10 રૂપિયા આપ. હવે વિચાર કરો કે 12 વર્ષથી જેને વળગાડ છે, જેના માટે એ કરોડો રૂપિયા પણ આપી દે, અને એનું રિઝલ્ટ શું છે, એનો ઉપાય શું નીકળ્યો? તો કહે છે કે કેવળ ને કેવળ 10 રૂપિયા. તો એ હજી તો આમ ઓલો બાઘાની જેમ સાંભળે છે કે હે, એ કે 10 રૂપિયા? એ કે હા હા 10 રૂપિયા આપી પે. એટલે 10 રૂપિયા પહેલાં 500 નોટ કાઢે છે. એ કે 500 નહીં, કે મેં કેટલા કીધા? 10 રૂપિયા. 10 રૂપિયાની નોટ કાઢે છે. ઓલો જે હોય છે વિલન, જેને બાંધેલો હોય છે સાંકળથી, એ સૂતો હોય કે એને જગાડ, અને એ જાગે ને એવી રીતે એના હાથમાં 10 રૂપિયા આપ. અને જેવા 10 રૂપિયા આપે છે, આ બાજુ 12 વર્ષ સુધી જેને આમ કહેવાય કે કંઈક પ્રેતનો વળગાડ હોય છે, અને એ ધીમે ધીમે કરી આંખો ખુલી જાય છે, જાગી જાય છે. જો કેવી નાની એવી વાત કે લેવાનું દેવાનું. તો આખું જે કોઝેશન સાયકોલોજી વર્ડ છે, એટલે કાર્યકારણનો સંબંધ. આપણે કોઈ પણ કારણ વગર કાર્ય ન થાય, અને કાર્યનું પણ મૂળમાં એક કારણ હોય છે. તો આ બધું થોડુંક જાણીએ, થોડુંક સમજીએ, અને કેન્દ્રમાં ઈશ્વર, કે ઈશ્વરને કેન્દ્રમાં રાખી અને જ્યારે જીવવાનું શરૂ કરીએ. બહુ આપણે ઘરમાં નાના મોટા પોલિટિક્સ હોય છે, નાના મોટી કમ્પેરિઝન હોય છે, એક કોમ્પિટિશન હોય છે કે હું આનાથી આમ થઈ જાઉં, હું આમ કરું. કમ્પેરિઝન આપણું માઇન્ડ કરતું હોય છે. નાના અહીંયાથી આમ કરતું હોય, અહીંયાનું ત્યાં કરતા હોય, ત્યાંનું અહીંયા કરતા હોય. આવા આટલા બધા કર્મના જથ્થાઓ છે, એ જ્યારે જમા થાય ને ત્યારે એ ઈશ્વર જ્યારે સ્કેન કરે ત્યારે તે એ તો એનું ફળ છે તે આપતું જ હોય છે. એક છેલ્લો પ્રસંગ કરી અને આ સત્રને આપણે વિરામ આપીએ. ગીતા પ્રેસ ગોરખપુરની જેમણે સ્થાપના કરી છે, અને નામ છે તેનું ખબર છે કોણે સ્થાપના કરી? ગીતા પ્રેસ ગોરખપુર. અને આખું કહેવાય કે જે ભારતીય સાહિત્ય અને ભગવદ્ ગીતાના પ્રચાર પ્રસારની મોટામાં મોટી સંસ્થા ભારત વર્ષની. હનુમાન પ્રસાદ પોદ્દારજી, અને જેમનું નામ છે ભાઈજી, એમનું પણ તખલ્લુસ શું છે? ભાઈજી. પરમ, આમ કહેવાય પરમ ભક્ત. એમનું તો મેં હમણાં આખું જીવન ચરિત્ર વાંચેલું. 16 કલાક તેઓ નામ જપ કરતા. એટલા ગર્ભ શ્રીમંત, કરોડો રૂપિયા, અને સહજ દાન આપે. રાતનો સમય થાય ને એટલે ફૂટપાથ ઉપર જેટલા આમ સૂતા હોય ને ત્યાં ધાબળા છે એ ઓઢાડી દે. તો 16 કલાક નામ જપ કરતા. જો આવી રીતે જે કર્મયોગમાં જીવતા હોય, ઈશ્વરીય નામ જપમાં જે લાગેલા હોય, એની સામે આખું આ નાટક ખુલી જાય, એને બધું દેખાઈ જાય. ભગવદ્ ગીતામાં પણ આમ જ કીધું, દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ. તે એવા માણસની અંદરના બુદ્ધિયોગ, બુદ્ધિરૂપી દીવડો એવો ખુલી જાય કે બધું એને દેખાઈ જાય, કાર્યકારણની આખી રમત દેખાઈ જાય. 16 કલાક નામ જપ કરતા. એક માણસ રોજ એમની પાસે રૂપિયા માગવા આવતો અને ભાઈજી એને આપી દેતા.
એટલે તરત એમના જે સેવક હતા એમણે કીધું કે ભાઈજી, તમને ખબર છે કે એ કે મારી ઘરવાળી બીમાર છે ને મારો છોકરો બીમાર છે, મને 100 રૂપિયા આપો ને 500ની જરૂર છે. તો એને સેવકે કીધું કે આ સાવ ખોટાડો છે. એટલે ભાઈજી હસીને કહે છે કે મને ખબર છે કે આ સાવ ખોટાડો છે, પણ પૂર્વજન્મનો આ લેણિયા જ છે. જ્યાં સુધી આને હું ચૂકતે નહીં કરું ને ત્યાં સુધી મારી જે ગતિ થવાની છે એ ગતિ નહીં થાય. સાયન્સમાં પણ જે સાયન્સના સ્ટુડન્ટ છે તો એને એક સિદ્ધાંત છે ઇનર્શિયાનો સિદ્ધાંત. ઇનર્શિયા એટલે કે સ્થિતિ સાતત્યનો સિદ્ધાંત. કોઈ પણ પદાર્થ ગતિ કરે છે એ ગતિ એને ક્યારે અટકે? જ્યારે કોઈ આડચ આવે ત્યારે. બાકી કોઈ પણ પદાર્થ છે એ ગતિ તો એની શરૂ જ હોય. આમ જીવાત્માની ગતિ શરૂ છે, પણ એ કેમ અટકી ગઈ છે? આપણી આસક્તિની છે તે આડચ છે તે આવી ગઈ છે. ગરુડેશ્વર એટલે કે નર્મદા કિનારે એક સંત હતા, એ ધ્યાન કરતા હતા. 12 વર્ષ સુધી એનું ધ્યાન પાકી ગયું. આમ ઈશ્વરને આમ મળવાના જ હતા કે હવે 1 સેકન્ડમાં ઈશ્વરનો દીદાર થઈ જશે, ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જશે. અને એ આમ જે ક્ષણ આવી, કેન્દ્રવર્તી ક્ષણ, અને ત્યારે આમ ઈશ્વર ન મળ્યા. એટલે આમ આકુળ વ્યાકુળ થઈ ગયા કે કેમ. અને ત્યારે અંદરથી આમ ઈશ્વરે આમ પ્રેરણા કરી, સપનામાં આવીને કીધું કે એક વ્યક્તિને હજી 6 આના દેવાના બાકી છે. એ 6 આના જ્યાં સુધી ચૂકતે નહીં થાય ત્યાં સુધી પણ આ ગતિ નહીં થાય. તો નાના નાના જે આમ રિપલ્સન ઓફ ધી કર્મા, જે ઋણાનુબંધો હોય છે, અને એ હોય છે ત્યાં સુધી જીવાત્માની જે સહજ ગતિ છે તો તે થતી નથી. તો આ ભાઈજીની વાત કરતો હતો, તો આ ભાઈજી પાસે એક યુવક આવ્યો. અને આપણે બધાનો પ્રશ્ન છે અત્યારે, તો બધા જ રેશનલિઝમમાં, બધા બુદ્ધિ પ્રામાણ્યવાદી આપણે, એટલે આપણે તરત પ્રશ્ન પૂછે કે જે નરી આંખે દેખાય તે થાય. એટલે એણે તરત પ્રશ્ન પૂછ્યો કે 11મું 12મું આ બધી વિધિ કરીએ છીએ તો એ પહોંચે ગામડામાં? એમ કે ખબર કે પોગ થયો કે નહીં? તો આ બધું પહોંચે, આ બધું સાચું છે કે આ પછી તૂત છે? આવું ભાઈજીને પ્રશ્ન કર્યો. ત્યારે ભાઈજીએ એમના જીવનમાં બનેલું જે પ્રસંગ છે એ એમને કહે છે કે હું જ્યારે ગ્રાન્ટ રોડ, બોમ્બેમાં ગ્રાન્ટ રોડ સ્ટેશન છે, અને ત્યાં બસ સ્ટેન્ડે હું બેઠો હતો ને ત્યાં હું હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, આ કલિસંતરણોપનિષદનો આ મહામંત્રનો હું જપ કરતો હતો. અને ત્યારે પારસી કપડાં પહેરેલા એક દાદા, આમ મોટી મોટી દાઢી, પારસી તમે વેશભૂષા જોઈ હશે, દાઢી ટોપી પહેરેલી હોય અને સફેદ વસ્ત્ર પરિધાનમાં એક દાદા આવે છે અને 20 મિનિટથી મારી સામે ઊભા છે. હું તો જપમાં જ છું. 20 મિનિટ જેટલો સમય થયો અને પછી મેં એ દાદાને સામેથી કીધું કે હાલો તમને જગ્યા આપું, આપ બિરાજો. અને ત્યારે એ દાદા એમ કહે છે કે તમે ડરતા નહીં, હું માણસ નથી પણ હું પ્રેત છું, અને મારું ગયામાં શ્રાદ્ધ કરી દો. જો અમુક પ્રેતાત્મા એવા જીવાત્માને ગોતતા હોય છે કે આ મારું કામ કરશે, એને જ તે પકડતા હોય છે. તો તરત ભાઈજી પોતે આવા ભગવાનની અનુભૂતિવાળા ભક્ત, એટલે ડરવાનો તો કાંઈ સવાલ નથી. પણ એને પ્રશ્ન કર્યો કે તમે હિન્દુ તો છો નહીં, તમે તો પારસી શરીરમાં હતા, તો તમને પણ આ લાગે? તો એ કહે છે કે હું ભલે પારસી હતો પણ હું નિત્ય ભગવદ્ ગીતાનો પાઠ કરતો. અને બાંદ્રામાં પોતાનું એડ્રેસ આપે છે કે અહીંયા મારા દીકરા છે, અને ત્યાં ઉપર છે ને વૈદિક સનાતન ધર્મ જ છે. ધર્મના અલગ અલગ સંપ્રદાય એ બધું અહીંયા છે, ત્યાં એક જ સિસ્ટમ ચાલે છે. અને એ સિસ્ટમ છે આપણા શાસ્ત્રોની, જે વૈદિક સનાતન હિન્દુ ધર્મની. એક વિદ્વાન બ્રાહ્મણને લઈ અને ગયામાં શ્રાદ્ધ કરાવે છે. ગયામાં શ્રાદ્ધ થાય છે અને પછી એકવાર પ્રેત એમને મળવા આવે છે, આમ આભાર વિધિ કરવા માટે કે તમારો ખૂબ ખૂબ આભાર, હવે જે ગતિએ પહોંચવાનું છે ત્યાં હું હવે જાઉં છું. અને આમ કરીને તે પ્રેત છે ત્યાંથી વિદાય લે છે. તો આ ભાઈજીએ પોતાના મુખે આ પ્રસંગ કે આ જે થાય છે આટલું બધું સાયન્ટિફિક છે અને આનું ફળ મળે છે. અમે જેની પાસેથી વિદ્યાભ્યાસ કર્યો સાંદીપની પછી, પૂજ્ય જનાર્દન દાદા બ્રહ્મર્ષિ, તો એમણે એમના જીવનનો એક પ્રસંગ કીધો. આમ ઘણા એટલી ઘટનાઓ, ઇવેન્ટ એટલી બધી છે કે એક ઘટનાની પાછળ છે ને ઈશ્વરની શક્તિ છે ને એ ફાટ કરીને દેખાય છે. જો આપણે બરાબર જોઈએ તો આપણે કંઈ નથી, વી આર નથિંગ. કે એક છોકરીને 8 વર્ષની છોકરી હતી,
અને એને જિન્નત વળગ્યો હતો. જેવી રીતે આપણે પ્રેત શબ્દ છે એમ મુસ્લિમ કોમ્યુનિટીમાં પણ બે પ્રકારની રૂહ એટલે કે આત્મા હોય છે અને જેના નામ આપ્યા પાક અને નાપાક. તો એક છોકરીને જિન્નત વળગ્યો હતો ને એ પાછો પાક હતો, નાપાક નહીં પણ પાક એટલે કે પવિત્ર આત્મા, પવિત્ર રૂહ હશે. તો એ છોકરીને વર્ષોથી આ ટૂંકમાં સાંજનો સમય થાય ને એટલે એ છોકરી ભાવાવેશમાં જ આવે. આમ જે વળગાડ હોય તો એની આખી મનોદશા અત્યારે જે સ્ક્રિઝિયોફ્રેનિયા જે કહે છે તો અલગ દશામાં, એટલે ઘણી બધી વિધિ કરાવીને પછી દાદાને એ બધા જાય છે અને એની સાથે વાત કરે છે. એટલે છોકરીના શરીરમાંથી એ જિન્નત વાત કરતો હોય એ કે તમે ગમે એટલી વિધિ કરશો ને પણ આને હું મૂકી શકીશ નહીં, એટલા માટે કે અમારી લેણ દેણ છે તે હજી બાકી છે અને એ સમય આપે છે કે 6 મહિના પછી કે 1 મહિના પછી આ દિવસે હું આને લઈને વયો જઈશ. અને એ જે તે સમયે વયા પણ જાય છે. એમાં કોઈ પણ વિધિ કામ કરતી નહોતી. કેમ? તો કે એની લેણ દેણ કે કંઈક શત્રુતા કે એ હજી બાકી હતી અને એનો જીવ હતી. તો આવા તો કેટલી બધી લેણ દેણ છે અને આ લેણ દેણ છે એ જ્યાં સુધી રાઇપ આઉટ ન થાય, જ્યાં સુધી ભૂસાય નહીં, ત્યાં સુધી છે તે આગળ ગતિ થતી નથી. તો જે દાન કરે ને તો એ સહજ રીતે લેણ દેણમાંથી છૂટે, કારણ કે ભૌતિક સંપત્તિ એના નિમિત્તે વાપરી દેવામાં આવે તો છૂટી જાય. બીજું ક્લાસિફિકેશન એ ગરુડ પુરાણ કહે છે રુદ્ર જાપી, જે રુદ્રના જપ કરતો હોય કે નારાયણના જપ કરતો હોય. એટલા માટે તે જે વેદમાં રુદ્ર સૂક્ત છે એના પણ મંત્ર છે જે તીર્થાની પ્રચરંતિ શ્રેકા હસ્તાની ખંગીણા જામી ખોંગીરી સંત હસ્તે બિભર્ખ્યસ્તવે શિવાંગીર્તતાંકુરુમા હિગુસિંહ પુરુખન જગત. તો અસંખ્ય રુદ્રો છે જે આ જગતમાં વ્યાપેલા છે એ અમારી રક્ષા કરે. તો જે જગદંબાની નારાયણની કે રુદ્રની જે જપ કરતો હોય અથવા જે માણસની ફ્રીક્વન્સી એવી જોરદાર હોય તો એના ઓર્બિટમાં આ બહુ પ્રવેશી શકે નહીં. બાકી તો આ જગતમાં આ નરી આંખે સૂક્ષ્મ આંખે રહેલા આ બધા જીવો અસંખ્ય રીતે હોય છે. તો બસ ભગવાનને એ જ પ્રાર્થના કે અમને એ સમજ આપે, અમને જ્ઞાન આપે અને ખરા અર્થમાં હું વસુંધરાનું વસુ થાવ તો ઘણું, હું માનવી માનવ થાવ તો ઘણું. કેન્દ્રમાં કેવળ ને કેવળ ઈશ્વર હોય, મારે જ્યારે પાત્ર જ ભજવવાનો છે તો 100% એને ન્યાય આપી અને હું કોણ છું, આમ તો હું કોણ છું ને ત્યાંથી અધ્યાત્મની શરૂઆત થાય. આપણે હું કોણ છું એટલે આપણે આપણો પરિચય આપશું કે યાજ્ઞિક ભટ્ટ કે પ્રયાગ ભટ્ટ વાઘનગરમાં રહું છું, પણ એ સિવાયનો પણ એક આપણો પોતાનો પરિચય હોય છે. તો એ આઈડેન્ટિટીને સાથે લઈ અને અંદરથી જિજ્ઞાસા થાય ને પછી આપણી યાત્રા છે તે શરૂ થતી હોય છે. આવો આ સત્રને વિરામ. પૂજ્ય મામાની ચેતનાને પ્રણામ. સહજ રીતે મામાએ તો એટલું વિતરણ કરેલું છે કે અમે બધા સાક્ષી છે કે જ્યારે પ્રાણ ગયો તો બહુ સહજતાથી એમણે પ્રાણ મુખેથી છોડ્યો છે. તો આ બધા સંકેતો પણ ગરુડ પુરાણ વાંચતો હતો તો એમાં જ એક સરસ મજાની વાત આવી કે 11 હોય, વિષ્ણુ ભગવાનનું નામ હોય, તલ હોય, તુલસી હોય અને સહજ રીતે આટલાનું કોમ્બિનેશન થાય, સંજોગ થાય તો ષટપદી મુક્તિદાયીની. તો આ બધી વસ્તુઓ છે તે મુક્તિ માટેનું સામર્થ્ય સહજ આપી દે છે. તો આ બધા જ સંજોગો છે તે સહજ રીતે મામામાં હતા અને બહુ સહજતાથી જેમ કપડાં આપણે બદલીએ કે છોડીએ એમ સહજતાથી શરીર છે એમણે છોડ્યું છે. તો આ સહજ વસ્તુ જ બતાવે છે. તો કરલે શિંગાર ચતુર અલબેલી સાજન કે ઘર જાના होगा, मिट्टी ओढ़ावन मिट्टी बिछावन फिर वहाँ से नहीं आना होगा, नाले धोले शीश गुथा ले और साजन के घर जाना होगा, कर ले श्रृंगार चतुर अलबेली साजन के घर जाना होगा. જેમ દુલ્હન સજી ધજીને જાય એમ જીવાત્મા પણ પરમાત્મા સાથે પરણ કરવા માટે જતો હોય છે. એક વાત બહુ સરસ છે કે આવે છે તો પણ એ આ માર્ગેથી આવે છે. આપણે બધા જ્યારે માના પિંડમાં આવીએ, ઉદરમાં આવીએ ત્યારે કયા માર્ગથી આવીએ છીએ? જીવાત્મા આપણને બ્રહ્મરંધ્રથી મોકલે છે. તો શાસ્ત્ર એમ ચોક્કસ પ્રોમિસ માગે છે કે તમે આવ્યા ને ત્યાંથી જ નીકળવા જોઈએ. જો તમે બધા અહીંયાથી આવ્યા છો તો નીકળવાના પણ ક્યાંથી છો? અહીંયાથી છે. પણ મૃત્યુ વખતે એવું થતું નથી. આપણે આવીએ છીએ કોક રસ્તેથી, જઈએ છીએ કોક રસ્તેથી. તો થોડીક જેમ સમાજમાં કે સંસારમાં પ્રેક્ટિસ કરીએ તો આવી પ્રેક્ટિસ આપણી કેટલી 24 મિનિટની
રોજની 24 મિનિટ કે રોજની 3 કલાક કે રોજની 6 કલાક કે ઈશ્વર માટે જ સમય હોય, બીજું કોઈ નહીં. હું પુરુષય નથી, હું સ્ત્રી નથી, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવી રોજની પ્રેક્ટિસ થશે ને ત્યારે આપણી થોડીક પ્રેક્ટિસ, બાકી આપણે તો વળી શું કરી શકીએ, પણ આપણું એક ડગલું એ ઈશ્વરનું છે ને અનંત ડગલું, 1000 ડગલું છે, એ આપણને ઝીલી લેતા હોય છે. આવો આ સત્રને અહીંયા વિરામ સાથે ઉપકાર તમારા ભારે રે.